નમસ્કાર. ચાલો સીધા જ આજના વિષય પર આવીએ. આજે આપણે વાત કરવાના છીએ ગીર સોમનાથ જિલ્લાની, જ્યાં પોલીસે એક જબરદસ્ત સફળતા મેળવી છે. એક એવી કાર્યવાહી જેણે ગુનાખોરીની દુનિયામાં કહી શકાય કે સનસનાટી મચાવી દીધી છે. તો સવાલ એ થાય કે આખરે પોલીસની આ જાળમાં ફસાયું કોણ? આટલી મોટી કાર્યવાહી થઈ, પણ કોના માટે? કોણ હતું એ મોટું માથું જે આખરે પોલીસના સકંજામાં આવ્યું? અને એ નામ છે રોહિત ઉર્ફે રેમ્બો. હવે આ કોઈ નાનો સૂનો ગુનેગાર નથી હો, આ એક કુખ્યાત બુટલેગર છે. અને એની ધરપકડ છે ને, એ પોલીસ માટે એક બહુ મોટી જીત છે. મતલબ આ સિર્ફ એક વ્યક્તિને પકડવાની વાત નથી, એનાથી ઘણું વધારે છે. તો ચાલો થોડું ઊંડાણમાં ઉતરીએ. કોણ છે આ રેમ્બો અને કેમ એની ધરપકડ આટલી મોટી વાત બની ગઈ છે? એની પ્રોફાઇલ પર એક નજર નાખીએ એટલે બધો ખ્યાલ આવી જશે. જુઓ, આ કોઈ નવો સવો ગુનેગાર નથી. રેમ્બો તો ઘણા લાંબા સમયથી પોલીસને ચકમો આપી રહ્યો હતો. એની આ જ વાત અને એક મોટો પડકાર બનાવતી હતી. એમ સમજો કે પોલીસ જ્યારે પણ જાળ પાથરે એ એમાંથી છટકી જ જતો. અને આ આંકડો જુઓ, 15. કોઈ એક બે નાના ગુના નહીં, પૂરા 15 ગંભીર કેસ છે એની પર. અને એ પણ કોઈ એક જગ્યાએ નહીં, એનું નેટવર્ક આખા રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં ફેલાયેલું હતું. આના પરથી જ એના ગુનાખોરીના વ્યાપનો અંદાજ લગાવી શકાય છે. હવે આ રેમ્બોની ધરપકડને આપણે થોડા મોટા કેનવસ પર જોઈએ. આ કોઈ અચાનક થયેલી કાર્યવાહી નથી. આ તો એક આખી પ્લાન કરેલી જિલ્લા લેવલની ઝુંબેશનો એક ભાગ હતો. તો ગીર સોમનાથ પોલીસે આ ખાસ ઝુંબેશ શરૂ કરી એની પાછળ અમુક ચોક્કસ હેતુઓ હતા. જેમ કે આખા જિલ્લામાં કાયદો વ્યવસ્થાને વધુ સારી બનાવવી, બુટલેગિંગ પર લગામ કસવી અને દારૂબંધીના કાયદાનો એકદમ કડકાઈથી અમલ કરાવવો. અને રેમ્બોની ધરપકડ એ આ જ મોટા પ્લાનનો એક બહુ અગત્યનો હિસ્સો છે. પણ સવાલ એ છે કે આ સફળતા મળી કઈ રીતે? આમ તો આ કોઈ એક ટીમનું કામ નહોતું. આ તો એકદમ પ્લાનિંગ સાથે કરેલું એક સંયુક્ત ઓપરેશન હતું. ચાલો જોઈએ કે આખું ઓપરેશન પાર કેવી રીતે પડ્યું. આ ઓપરેશનની સફળતાનો સૌથી મોટો શ્રેય જાય છે ટીમના સંકલનને. જુઓ, થયું એવું કે સિનિયર અધિકારીઓએ માર્ગદર્શન આપ્યું. એના આધારે વેરાવળ પોલીસ અને એલસીબી એટલે કે લોકલ ક્રાઇમ બ્રાન્ચ આ બંનેએ ભેગા મળીને એક ટીમ બનાવી. અને પછી આ જ ટીમે મોટા કોડીવાળા વિસ્તારમાં રેડ કરી અને રેમ્બોને પકડી પાડ્યો. પરફેક્ટ ટીમવર્ક નહીં? હવે આ ધરપકડ માત્ર એક ગુનેગારને પકડવાની ઘટના નથી. આની પાછળ એક મોટો અને એકદમ સ્પષ્ટ સંદેશ છુપાયેલો છે, જે પોલીસ અને પ્રશાસન બીજા ગુનેગારોને આપવા માગે છે. અને સંદેશ એકદમ સીધો અને સાફ છે. કોઈ પણ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સામેલ હશે એને છોડવામાં નહીં આવે. પોલીસનું કહેવું સ્પષ્ટ છે. પછી ભલેને એ ગુનેગાર ગમે તેટલો મોટો હોય, આ એક ખુલ્લી ચેતવણી સમજી લો. અને વાત અહીં પૂરી નથી થતી. સ્થાનિક તંત્રએ પણ ખાતરી આપી છે કે આ તો બસ એક શરૂઆત છે. જિલ્લામાં શાંતિ જળવાઈ રહે એ માટે આવી કડક કાર્યવાહી આગળ પણ ચાલુ જ રહેશે. આનાથી સ્વાભાવિક છે કે લોકોમાં સુરક્ષાની લાગણી વધે છે. તો ચાલો આજના વિશ્લેષણને આપણે એક સવાલ સાથે પૂરું કરીએ. જ્યારે આવી રીતે મોટા ગુનેગારો પકડાય અને તંત્ર આટલી કડકાઈ બતાવે, તો લાંબા ગાળે જિલ્લાની શાંતિ અને વ્યવસ્થા પર આની કેવી અસર પડશે? આ એક વિચારવા જેવી વાત છે, ખરું ને?